નમસ્કાર મિત્રો આરટીના ફોર્મ ભરવાના અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો છે એ કાર્યક્રમ 6 એપ્રિલ સુધીમાં પૂરો થઈ ગયો છે, પરંતુ હજુ સુધી છે તેમનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં નથી આવ્યો. તો ઘણા બધા વાલી મિત્રોના મનમાં પ્રશ્ન છે કે પહેલો રાઉન્ડ ક્યારે જાહેર કરવામાં આવશે. તો ફાઇનલી આજે આરટીના પ્રથમ રાઉન્ડની તારીખ જાહેર કરવામાં આવી છે. તો કઈ તારીખે આરટીનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આરટીની તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આરટી માટેનો પ્રથમ રાઉન્ડ છે એ 15મી એપ્રિલે જાહેર કરવામાં આવશે, એટલે કે સોમવારના દિવસે છે એ આરટીનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. અને પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ જે વિદ્યાર્થીને પહેલા રાઉન્ડમાં પ્રવેશ મળશે તેમને મોબાઈલમાં SMS મોકલી અને જાણ કરવામાં આવશે. અને 5 દિવસમાં જે કોઈ પણ તમને સ્કૂલ ફાળવવામાં આવી હોય ત્યાં એડમિશનની પ્રક્રિયા માટે તમારે હાજર થવાનું રહેશે. જો 5 દિવસ કે તેથી વધુ દિવસ સુધી વિદ્યાર્થીઓ અથવા વાલી પ્રવેશ નહીં લે તો તેમનું છે એડમિશન તે આપોઆપ રદ કરવામાં આવશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 15 એપ્રિલે છે એ પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ છે તમારે 5 દિવસની અંદર છે એ તમારા બાળકને કોઈપણ શાળાની ફાળવણી થઈ હોય તો ત્યાં જઈ અને તમારે એડમિશન લઈ લેવાનું રહેશે. જો તમે એડમિશન નહીં લેશો તો તમારા બાળકનું છે એ એડમિશન કેન્સલ કરવામાં આવશે અને ત્યારબાદ છે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે. તો જ્યારે પણ પ્રથમ રાઉન્ડ બહાર પડશે ત્યારે તમારા બાળકને એડમિશન મળ્યું કે નહીં તે કેવી રીતે ચેક કરવું તો તેમનો વિડીયો બનાવી અને તેમની પણ માહિતી આપી દઈશું. અને આરટીની માહિતી માટે આપણે વોટ્સઅપ ગ્રુપ છે તેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેથી આરટીની તમામ માહિતી છે ત્યાં તમને મળી રહે. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આરટીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમને મળી શકે.